જય માતાજી, જય દ્વારકાધીશ કરે હવનું ઠીક. હેલો ફેમિલી, તો કેમ છો બધા? મજામાં. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો આપણે હર્ષિલને બહુ દેકારો કર્યો હતો એટલે ઘરેથી કાંઈ શૂટ કર્યું નથી નહીં. અને અત્યારે હર્ષિલ જો બેહી ગયો છે ઘરે. દેકારો કર્યો તો એને ઉતાવળ હતી બહુ ફઈના ઘરે જવાની. કા હેલો યુટ્યુબ ફેમિલી ને બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. બધા કેમ છો? મજામાં ને? તો બસ મજામાં રહીશું. તો આપણે જઈએ છીએ ભાણાભાના લગ્નમાં. આજે છે માંડવો. આપણે હલ્દી રસમનું કાંઈ ઉતારવાનું નહોતું, કારણ કે આપણે કાંઈ નહોતા ગયા. અમારા બાનો બાપુની ગયા હતા, નહીં અને રોશનીની બધા ગયા છે. અમારા હર્ષિલભાઈ અને આ હું ત્રણે અમે બાકી હતા ખાલી. અત્યારે અમે ત્રણે આવી છીએ. કા આપણે થઈ ગયું છે જો અંધારું થવા માંડ્યું છે, કેમ કે ભેંસ ધોઈને આપણે જવાનું હતું. હા, અને બહુ સેટું છે ને આપણે. હા, સુપર. અહીં વાક્યા એક જ વયસમાં આવશે આપણે. આપણે 4-5 કિલોમીટર સેટું છે, બહુ સેટું નથી. એટલે આપણે અત્યારે ભેંસ ધોઈને અને હવે આપણે જઈએ છીએ. ફોન આવ્યો હતો, રોશની કાંઈ રહેતી નથી એટલે ઉતાવળ હતી એટલે ઘરે કાંઈ શૂટ કર્યું નહીં ને આપણે હર્ષિલભાઈ ઉતાવળા થતા ફઈના ઘરે જવા નહીં. અને ઘણું થઈ ગયું છે, મોડું થઈ ગયું છે. અને આપણે હલ્દી રસમનું ને એવું આપણે અગાઉ ગયા હોત સવારના વારે તો આપણે એવું બધું હલ્દી રસમનું ને એવું બધું શૂટ કરે. પણ અત્યારે તો હવે સીધું રાસ દાંડિયા રાનું જ આવશે, કેમ કે આપણે અત્યારે જઈએ છીએ તો વાળું પાણી કરીને એ જ બધું થાય છે. અને અમારે ભાણાભાઈ રહ્યા ને એના મોટ બાપુની છોકરીઓની કાલે બે બહેનોની જાનું આવીશ નહીં, એટલે કાલે આપણે શૂટ કરશું. અને પમદાડે પછી અમારે ભાણાભાઈની જાન જાય છે ગઢડિયા. તો હવે આપણે બહુ મોડું નહીં કરીએ, અંધારું થઈ ગયું. હા, વાહન નીકળે છે. તો હવે આપણે સીધા શૂટ પર જઈને મળ્યા. તો કન્ટિન્યુ લોગમાં બનાવી. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ, શૂટ પર આવી ગયા છીએ. અને આવીને આપણે જમી પણ લીધું અને તૈયાર પણ થઈ ગયા છીએ. અને હવે જઈએ છીએ ઘાસ લેવા જઈએ છીએ. તો અમારે રામપરા વાળા બેન જો ભાણા દૂર આવે છે. અને આપણે શું આ બેન રહ્યા ને એના ઘરે જ આવ્યા છે, એનો ભાણો આપણે વરાજો એટલે આ બેન ના ભાણા ને આપણે ઘોડે ચડાવવાના નહીં. બેન આ બધા જો રમ સટી તૈયાર થાય છે. આ જો કેરાલા વાળા બેન જો સોપડી વાળી લીટી બીટી બેન અમારે જો આ વરાજાભાઈ થઈ ગયા છે તૈયાર. કા ભાણાભાઈ જલસા ને તૈયાર થઈ ગયા છે અમારે વરાજાભાઈ. એટલે જાય છે હવે રાસ લેવા. એન મામા જો ઉભા છે, કેમ આમ ઠાકી ગયા હોય એમ કડે હાથ દેને ઉભા રહી ગયા છે. કામ કરતા હોય ને રેડી કઈ ઘટે નહીં. કામ કરતા હોય એટલે ઠાકી ગયા હોય ને. આ બધા જો આ અમારે ભાણાભાઈ ઘરના જો આપણે 2-3 તારીખે આપણે વ્લોગ ઉતાર્યો તો ઈવડા ઈ પોતે. અને અહીંયા પણ અમારે બધા ભાણિયા ભાઈ જ છે. જો આ વરાજન ભાઈ છે. બાકી તો અમારે કૃપાલ ને બધા છે અંદર. જો હા, જો અમારે કૃપાલભાઈ કહે છે કે આવી જાવ ફેમિલી રાસ દાંડિયામાં. અને અમારે કેરાલા વાળા ભાણા જો ફટાકડા ભાઈ ફોડવાના છે. કા એક જો આવડા આયરા ને ઈ અમારે વરાજાના ભાઈ છે. આવડા વરાજન ભાઈ. અને બધા જો હજી તૈયાર થાય છે. અને તૈયાર થઈને ફોટા ખૂટશે નહીં. ફોટા પાડી રે ત્યારે જઈને રાસ લેવા. કા એવું થાય છે ને, ફોટા નહીં પાડતા ખૂટે. તો હાલો હવે આપણે રાસ લેવા જઈએ. તો કન્ટિન્યુ લોગમાં બને રહેજો.